તો હાલો મિત્રો, કેમ છો બધાય? મજામાં થઈશો? અમે પણ મજામાં છીએ. તો આજે હવે બધા ભાઈબંધને બોલાવવાના છે અને ભાઈબંધને બોલાવીને ઓલો પગથિયા પાસે લેવલ કરવાનું છે, કારણ કે એ પગથિયું બહુ ઊંચું છે, તે માટે ત્યાં ધૂળ નાખવાની છે. તો હાલો હવે એ જઈને તમને બતાડવી કે એ પ્રમાણે ધૂળ નાખવાની છે. તો જુઓ, આ બધે અહીંયા ધૂળ નાખવાની છે, અહીંયા લેવલ કરવાનું છે ઉપર. તો પાવડા અને તગારો લઈને તો હવે અમે વીઆઈએ છીએ. હવે ભાઈબંધ હાલ્યા આવે છે, આવે એટલે કામ કરવી અમે શરૂ. તો હાલો ભાઈબંધને બોલાવી આવી. તો હવે ભાઈબંધ આવી ગયા છે, તો હવે કામ કરવાનું છે શરૂ. પાવડાને એવું બધું દે તો હાથમાં પકડાવી દેવી હવે. તો હવે નમૂના કામ પર લાગી ગયા છે. તો હવે અમને કાંઈ પાણી પીવું હોય તો અમે દઈશું, કે મારે તો હવે કામ કરવાનું છે નહીં. મને જો બીમારી છે, આ ખાઈ છે, તો હું ઊભો વિડીયો ઉતારું છું, એ વિડીયો જોઈ શકો છો. અને ધૂળના ઢગલા કરે છે અને ભાગ લઈને વિયાયા છે. બધું થઈ ગયું, તે ભૂખ લાગી છે. તો હાલો હવે ખાઈ લેવી અને હવે કંઈક કરવી કામ બીજું. તો હવે ખાઈ લીધું છે અને પાણી પી લીધું છે. તો આ કાળુભાઈ પાણી પીને આવ્યા, તો પાણી પી લઈએ. તો ખાઈ પાણી પીને જો આ નમૂના હવે બેઠા છીએ. હવે નવરા અમે બધા વાતો કરવી છીએ અને એક નમૂનો માથું ઓળવે. અને અહીંયા હવે પતંગ બનાવવાનું શરૂ કરી નાખ્યું, કારણ કે અમારા ગામમાં હજી પતંગ આવી નથી અને અમે બનાવવા દેશી જુગાડ કરવા માંડ્યા છીએ. અમે એક પતંગ સગી એને કટ્ટા કરવાના છે. અને હવે પતંગ અમે સગાવતા ને ત્યાં તો પતંગ તો હવે ફાટી ગઈ. તો હવે શું કર્યું, હવે બીજું બનાવી માન બનાવી હતી. હવે બનાવવા નથી, બસ એટલું અમારા બ્લોગમાં હતું. બસ હવે વિડીયો હવે થાય છે અહીંયા એન્ડ પૂરો. અને બધા જ અમને સપોર્ટ કરજો, લાઈક કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.